આપનો હોસ્ટ ગુજરાતના દરિયાકાંઠા પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વધારવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા, આઈજીપી શ્રી એએમ મુનિયા અને એસપી શ્રી એસજે પરમારના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. તારીખ 18 માર્ચ 2026ના રોજ જખૌ સેક્ટરમાં ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ મરીન કમાન્ડો ટીમ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન જખૌ બંદર, જખૌ જેટીથી લઈને ભારત સોલ્ટ અને શિયાળબારી સુધીના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મરીન ટીમ દ્વારા માછીમારો સાથે બેઠક કરી તેમને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો અને ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. ખાસ કરીને હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયામાં તૂટી પડેલા જહાજો, બોટો અથવા યુદ્ધમાં વપરાયેલા સાધનો કિનારે આવી શકે તેવી શક્યતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. મરીન ટાસ્ક ફોર્સની આ કામગીરીથી દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સાથે.